बोल रामचंद्र भगवान। हमारे हेमी बेनना कारज निमित्ते ऊंची मांडल चकड़ानी चरण निमित्ते फाड़ो ज्यां एकठो थयो ई हूँ रजू करी दऊं। अने एक बात खास कारण के अमरा गामना मंडळनो रूल है गमे त्यां महीनू थई गयुं होय એટલે અમે ચકલાની ચરણનો ફાળો કરીએ એટલે અહીંયા કોઈ એવું ન માની લેવું કે અમારે લખાવવો પડશે ખાસ મંડળવાળા અમે કાંઈ લેતા જ નથી પણ આ તો ચકલાની ચરણ માટે છે। 5100 રૂપિયા નારાયણભાઈ દેવસીભાઈ કાલરિયા તરફથી બોલ રામચંદ્ર ભગવાન की जय। 500 રૂપિયા નરેન્દ્રભાઈ ખીમજીભાઈ, 500 રૂપિયા અંબારામભાઈ સૌજીભાઈ, 500 રૂપિયા माधवजी भाई, 200 रुपया धर्मसिंह भाई भवन भाई, 200 रुपया भरत भाई हसरत भाई, 200 रुपया नितिन भाई केशवजी भाई, 500 रुपया वनु भाई देवराज भाई, 2500 रुपया अनिल भाई लक्ष्मण भाई वेवा, 200 रुपया सुरेश भाई मौजी भाई घुटू तरफ थी आवे ओके ना। 1000 रुपया धीरजलाल कांजी भाई तरफ थी, 200 रुपया धनजी भाई खिमजी भाई, 1000 रुपया राम भरोसे, 200 रुपया शिवला भरत भाई शिवा भाई तरफ थी। अब एक काम 500 रुपया किशोर भाई मेघजी भाई અને 500 रुपया केशवजी भाई उका भाई तरफ थी, 500 रुपया देवजी भाई मोहन भाई, 200 रुपया प्रवीण सिंह गोलूभा, 200 रुपया भिखालाल प्रेमजी भाई तरफ थी, 200 रुपया रवजी भाई सौजी भाई। बोले रामचंद्र भगवान की जय, महाराज की जय। गीतराज से भेंट भई बहुविधि प्रीति बधाई, गोदावरी नटिक प्रभु रहे परन गृह छाई सिया। जब ते राम की ना कहा बाता सुखी भये मुनि बीती है बनती ताल छपी छाए दिन दिन प्रति रही हो सुहाए। नदी मधुप मधुर कुंजन सबिल बन बनानी सपनो अहि राजा जहाँ प्रगट गोपी कवि राजा एक बार प्रभु सुख अपना लक्ष्मण बचन कहे फलहीना सुर नर कपि सचराचर चाई।
करो चरण रज सेवा कहो ज्ञान विराज अनुमाया भक्ति करूं जय गाया तोरे ही महात्म कर समुझाई होता मति मन चितलाई मैं अनुकार तोड़ते माया यही बस के जीवन काया जहाँ लगे मन जाई तो सब माया जान हो भाई करो तुम जीव परा एक रचई जग बस जाके नहीं जो गलता ज्ञान मान जहाँ ईश्वर जीव भेद प्रभु सकल कहो समुझा जाते हुई चरण रति शोक मोह भ्रम जाय माया ईसन आप कहूँ जान कहिए सोझी बंद मोक्ष प्रद सर्व पर माया प्रेरक शिव सिया धर्म ते विरति योग ते ज्ञान मोक्ष प्रद भगवत सुख भगवती
Hey
कराही श्री राम भजन करही निष्ठा तिनके हृदय कमल महु करऊं सदा विश्राम परमात्मा पंचवटी मालिको निवास करे सीता लक्ष्मण અને રામ સહિત ગોસ્વામીજીએ લખ્યું કે ફરતા ફરતા રાવણની બેન શૂર્પણખા આવી છે. પર્ણકુટીની માલિકો રામ અને લક્ષ્મણના રૂપને જ્યાં જોયા મોહિત થઈ ગઈ એના ઉપર, કારણ કે જિંદગીમાં આવું રૂપ ક્યારે જોયું નથી. મોહિત થઈ ગઈ અને સુંદર સુંદરનું રૂપ લઈ અને ભગવાનની સન્મુખ આવીને ઊભી રહીને કહેવા લાગી ગઈ કે આ દુનિયામાં તારા જેવો કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ નારી નથી, અને આજ લગી મને મારા મનગમતો મળ્યો નહીં, એટલા માટે હું કુંવારી છું. ભગવાન સમજી ગયા અને માયાને, પણ આને કીધું તમારા જેવો કોઈ નર નથી, મારા જેવી કોઈ નારી નથી. અને વાત એ સાચી છે આની શૂર્પણખાની, કારણ કે માનસ લીલા કરવા માટે ભગવાન આ ધરતી ઉપર આવ્યા હોય, આના જેવો બીજો નર કોણ? પણ આને કીધું મારા જેવી કોઈ નારી નથી, આ ખોટું બોલ્યું. પણ આમ જોઈ એ વાતે બરાબર છે, શૂર્પણખા જેવું કોણ હોય? એના જેવું તો કોઈ હોય ને. એટલે એને કીધું કે આજથી લગી મને મારા મનગમતો મળ્યો નહીં, એટલા માટે હું કુંવારી છું. આજ વિધાતાએ કૃપા કરી કે તારી મારી બેની જોડી બની. પણ ભગવાને કીધું કે તમે કયો એ દેવી વાત સાચી છે, તમારા જેવા સાથે હું લગ્ન કરી લઉં તો મારા અહોભાગ્ય કહેવાય એમ, પણ આ મારી બાજુમાં બેઠા એ મારા પત્ની છે, એટલે હું વિવાહિત છું. પણ એક રસ્તો તમને બતાવું, એક કામ કરો, સામે બેઠો એ મારો ભાઈ, એની પાસે તમે જાઓ. એ આમ લગ્ન કરેલા જ છે, પણ અત્યારે એના પત્ની ભેગા નથી, પણ અહીંયા જાઓ તો તમારો કાંઈ મેળ ખાઈ જાય. લક્ષ્મણજી મહારાજની પાસે મોકલી. લક્ષ્મણજીને કહે તું મારી સાથે લગ્ન કરે. લક્ષ્મણ કહે પણ તને ખબર હે હું તો આનો સેવક હોઉં, અને કઠિનમાં કઠિન જો દુનિયાનો કોઈ ધર્મ હોય તો એ છે સેવક ધર્મ. મારી યારે લગ્ન કરીને ત્યારે આખી જિંદગી આના પગ દબાવવાના થઈ છે, તો અહીંયાથી ભાગી. એ કે એવા તો લગ્ન નો જ કરાય ને. પાછી ભગવાન આગળ આવી, એ કે એ તો સેવક છે, તું જ મારી સાથે લગ્ન કરે. વળી પાછી ભગવાને સમજાવી, લક્ષ્મણજી પાસે મોકલી. 2-3 વખત જ્યાં આડી અવડી કરી ને, પણ મૂળ તો ગમે તેમ તો નિશિચર ને, સહન ન કરી શકી. અને ગૌસ્વામીજીએ લખ્યું કે ભયંકર એવું રૂપ લઈ, અને રૂપ લઈ અને સીતાજીને પકડવા માટે દોડી. હવે આ એક વિચારે જેવી વાત, આ જે શબ્દો રહ્યા આમાં સીતાજી કાંઈ બોલ્યા જ નથી, ખાલી બેઠા હતા, પણ છતાં સીતાને પકડવા માટે દોડી. અને રામે ઈશારો કર્યો લક્ષ્મણજીને, અને લક્ષ્મણે નાક અને કાન બેય કાપ્યા. લક્ષ્મણ અતિ લાગસો નાક કાન બિરુકી, તાકે કર રાવણ કહા મનો ચુનાવ પીધી નસિયા. ભગવાનને થઈ ગયું આના નાક કાન કપાણા, એટલે હવે રાક્ષસોને ચુનૌતી દેવાઈ ગઈ.
नाकटान बिनु भये बिकराया जनु श्रवसे गुरु के
Ini